સાધર્મિક સ્વજનો અને મિત્રો, અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યા છે, એટલે કે આધ્યાત્મિક આબોહવા વચ્ચે આપણે સૌ શ્વસી રહ્યા છીએ. આવા સમયે પ્રાયશ્ચિત્તની પરાકાષ્ઠા સમૂહ એક મહાકાવ્ય મારે કહેવું છે. જૈન ધર્મમાં એને રત્નાકર પચીસી તરીકે ઓળખવામાં આવે છે. મારું આ બહુ જ પ્રિય કાવ્ય છે અને હું એવું માનું છું કે કોઈ નાસ્તિક માણસ પણ એક વખત આ કવિતા સાંભળે તો એના હૃદયમાં થોડો ખળભળાટ અવશ્ય મચે. અહીં એક ભોળો ભક્ત ઈશ્વર પાસે પોતાના દ્વારા જીવનમાં જાણતા કે અજાણતા થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરી રહ્યો છે. સામાન્ય રીતે પ્રાર્થનામાં કાં તો ઈશ્વરના ગુણગાન થતા હોય અથવા માગણીઓ થતી હોય, પણ અહીં પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવાની વાત છે, એટલે મને બહુ ગમે છે. આમ પણ જૈન ધર્મમાં પ્રતિક્રમણનો મહિમા છે. પ્રતિક્રમણ એટલે પાછા વળવું, પાપના કાર્યો કરવામાંથી, પાપની પ્રવૃત્તિઓમાંથી પાછા વળવું, એને પ્રતિક્રમણ કહેવાય. અને હું માનું છું કે રત્નાકર પચીસી એક વખત સમજણપૂર્વક વાંચ્યા પછી માણસ પાપના માર્ગેથી જરૂર પાછો વળે. એ વાત સમજ્યા પછી એને પાપ કરવાનું જરૂરી નહીં લાગે. પાપ કરવાનું એના માટે અશક્ય બની જશે. તો રત્નાકર સુરી મહારાજે આ રત્નાકર પચીસીમાં પોતાના ભાવ કેવા સરસ રીતે વ્યક્ત કરે છે એની શરૂઆત કરીએ. એ ઈશ્વર સમક્ષ જઈને કહે છે કે વિતરાગ વલ્લભ વિશ્વના, હે વિશ્વના વિતરાગી પ્રભુ, વિતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું. આપનાથી કશું અજાણ્યું નથી, આપ બધું જાણો છો, પણ મારા તરફથી મારે મારા બધા પાપ કહી દેવા છે, હૃદયને ખાલી કરવું છે આજે. અને પાપનું પાત્ર ભરાયેલું એ ખાલી કરીએ તો જ એમાં પુણ્યનું ભરણ થઈ શકે. એટલે આ વાત પણ બહુ મહત્ત્વની છે કે મારા હૃદયની વાતો આજે આપની સમક્ષ ઉલ્લેખવી છે, ખાલી કરવું છે હૃદય. અને પછી સરસ પંક્તિઓ છે, જુઓ તમે. ભમતા મહાભવ સાગરે પામ્યો પસાયે આપના, આપની કૃપાથી મને મળ્યું. શું મળ્યું? જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ગણા. જ્ઞાન, દર્શન અને ચારિત્ર, આ ત્રણ માણસના જીવનને ઉન્નત કરનારા પરિબળો છે. અને ઈશ્વર કૃપાથી આ ત્રણ બાબતો માનવ ભાવમાં મને મળી હતી. અને છતાં એનું મેં શું કર્યું એનો હિસાબ આપે છે કે જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણા, તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું. પ્રમાદ, આળસમાં આ બધું મેં વેડફી માર્યું. હું એનો કોઈ લાભ ન લઈ શક્યો. આત્માના ઉર્ધ્વ પ્રયાણ તરફ એમાંથી હું કંઈ ન કરી શક્યો. જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણા, તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું. કોની કને કીર્તાર આ પોકાર હું જઈને કરું. આપે મને જે વિશ્વાસથી જ્ઞાન દર્શન ચારિત્ર આપ્યું હતું એ મેં વ્યર્થ વેડફ્યા છે. આ મારી પીડા હવે કોની આગળ જઈને રજૂ કરું. અને આ તો માત્ર ગૃહસ્થની વાત થઈ, પણ સાધુના વેશમાં પણ સ્ખલન તો હોય, ક્યાંક શિથિલાચાર પણ હોય. અને સાધુ દ્વારા થયેલી ભૂલ પણ ઈશ્વર સમક્ષ તો ક્ષમાપાત્ર જ ગણાય. એટલે કવિ પોતે સાધુ છે અને સાધુ જીવનની વાત કરી રહ્યા છે. સરસ પંક્તિ છે, આ સાંભળો, મજા આવશે. ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા. આ જગતને છેતરવા માટે મેં વૈરાગ્યના રંગ ધારણ કર્યા. ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. ધર્મનો ઉપદેશ મેં આપ્યો, પણ એ તો લોકોના રંજન મનોરંજન માટે આપ્યો, અથવા મારો વટ પાડવા માટે આપ્યો. પણ એ દ્વારા મારું ચારિત્રનું જતન મેં કર્યું નથી. સાધુનો વેશ ધારણ કર્યો, પણ એ તો જગતને છેતરવા માટે કર્યો. ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું. વિદ્યાએ ભણ્યો પણ એની ઉપાસના ન કરી,
એ વાદ વિવાદ માટે એનો ઉપયોગ કર્યો. હું કેટલો પ્રખર છું, બુદ્ધિશાળી છું, જ્ઞાની છું, એનો દંભ કરવા માટે જ્ઞાનનો ઉપયોગ મેં કર્યો. વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. બહારથી તો સાધુનો વેશ ધારણ કર્યો, પણ અંદરથી હું બદલાયો નહીં. એટલે વર્તનમાં પરિવર્તન ન આવે, માત્ર વેશમાં પરિવર્તન આવે, ત્યારે માણસને કેવું પ્રાયશ્ચિત થાય એની વાત કવિએ અહીં કરી છે. અને હવે માણસની જે ક્ષણિક જીવનની વાત છે એની થોડીક વાત કરી લઈએ આપણે. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે. ખબર છે મારું કે આયુષ્ય મારું ઘટી રહ્યું છે, ક્ષણે ક્ષણે હું મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યો છું, પણ અંદરથી જાગતો નથી હું. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે. જીવનની આશા નથી રહી હવે, છતાંય વિષય લાલસાઓ, ભોગવિલાસની અભિલાષાઓ છૂટતી નથી. ઔષધ વિશે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું. એટલે કે દવા દારૂ કરવાના પ્રયત્નો કરું છું, પણ ધર્મનો અમલ નથી કરતો. ઔષધ વિશે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. આ તો કેવી વાત છે, પાયા વિનાના ઘર ચણવાની વાત છે. તો હું આ બધું કરી રહ્યો છું અને મને ખબર છે કે આ બધું કરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી, મારા પાપ કર્મ દૂર થવાના નથી. એટલે તો હે ઈશ્વર, તારી સમક્ષ આ કબૂલાત કરી રહ્યો છું. અને છેલ્લે આગળ એ કહે છે કે મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી. ગયા ભાવમાં પુણ્ય કર્યું નથી, અત્યારે પણ કરતો નથી. એટલે કે પુણ્ય કાર્ય કરવાનું બીજ વવાયું જ નથી મનમાં, ચિત્તમાં, હૃદયમાં. મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી. બીજ વવાયું જ નથી તો એનો અંકુર ક્યાંથી ફૂટશે, એનું વૃક્ષ ક્યાંથી બનશે અને એનું ફળ ક્યાંથી મળશે. ભૂત ભાવીને સાંપ્રત ત્રણેય ભવનાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ત્રિશંકુ જેવી સ્થિતિ છે, કોઈ સ્પષ્ટ દિશા નથી, કોઈ સ્પષ્ટ સ્થિતિ નથી. આ મારી પીડા આપની સમક્ષ વ્યક્ત કરવી છે મારે. આવો એક ભોળો ભક્ત અંતઃકરણ ઉલેચીને ઈશ્વરને કહી રહ્યો છે. અને આગળ કહે છે કે અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું. આપ તો બધું જાણો છો, આપની સામે બકવાસ કરવાનો કોઈ અર્થ નથી, છતાં મારા પક્ષે મારે આ રજૂઆત કરવી છે. અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું, હે દેવતાના પૂજ્ય આ ચારિત્ર મુજ પોતા તણું, જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો મારું શું માત્ર આ. આપ તો ત્રણેય લોકને જાણો છો, ત્રિકાળ જ્ઞાની છો, સર્વજ્ઞ છો, તો મારા પાપ કર્મો આપનાથી છાના હોય, છુપા હોય એ શક્ય નથી. સરસ પંક્તિ છે, આ સાંભળવા જેવી છે કે હે દેવતાના પૂજ્ય આ ચારિત્ર મુજ પોતા તણું, જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો મારું શું માત્ર આ, જ્યાં કરોડનો હિસાબ નહીં ત્યાં પાઈની તો વાત ક્યાં. જ્યાં કરોડોનો હિસાબ નથી ત્યાં પાઈની વાત કરવાનો કોઈ મતલબ નથી. આ પ્રાયશ્ચિતનું મહાકાવ્ય છે એમ હું માનું છું. એની પંક્તિએ પંક્તિ તો ઠીક, એના શબ્દે શબ્દમાં આર્દ્રતા છે, એક ભોળા ભક્તની પીડા છે, પ્રાયશ્ચિત છે. અને આ પ્રાયશ્ચિત આપણને પવિત્ર કરવા માટે પર્યાપ્ત છે. હંમેશા એમ કહેવાયું છે કે પ્રાયશ્ચિત એ જ સૌથી મોટી ગંગા છે. અને જેના હૃદયમાં પ્રાયશ્ચિત નથી પોતાના દુષ્કર્મ માટે, પોતાના પાપ માટે, એ ધર્મના માર્ગે ચાલી શકે જ નહીં. પોતાના પાપને ઓળખવા જરૂરી છે. એટલે કવિએ પણ સરસ કહ્યું છે કે હું પારખું પાપને મારા, મને એવા નયન દેજે. મને એવા ચક્ષુ આપજે કે હું મારા પાપને ઓળખી શકું. દુનિયાના પાપ મારે જાણવા નથી, પણ મારા પાપ હું ઓળખી શકું અને એ માર્ગેથી હું પાછો વળી શકું, એવું સામર્થ્ય મને મળે એવી અપેક્ષા છે. આ કવિ હૃદયની કોમળ લાગણી
કોમળ ભાવના અને પ્રાયશ્ચિતનું મહાકાવ્ય મને બહુ ગમતું હતું, એટલે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને અત્યારે ચાતુર્માસ દરમિયાન પર્યુષણ પર્વ નજીક છે, ત્યારે આ ભાવમાં તરબોળ થવાનું તમને પણ ગમશે એવી આશા સાથે ફરીથી મળતા રહીશું. આભાર.